અમદાવાદના સાણંદ જેઆઈડીસી પોલીસ પર ગંભીર આક્ષેપ। મેલાસણા પાટી અકસ્માતમાં રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત। 3 મહિના સુધી કોમામાં રહેલા ખુશાલભાઈનું મોત નીપજ્યું। પરિવારનો આક્ષેપ, પોલીસે તેમને ફરાર બતાવ્યા હતા। બાઇક ચાલક સામે લાયસન્સ વગર હોવા છતાં કાર્યવાહી થઈ હોવાનો દાવો। અનેક રજૂઆતો છતાં ફરિયાદ નોંધાઈ ન હોવાનો પરિવારનો આરોપ। દોષિત સામે કાર્યવાહી અને પોલીસ સામે પગલાંની માંગ તેજ। શું બન્યું અને શું ઘટના હતી? મારા પપ્પાનો એક્સિડન્ટ થયો હતો કયા જગ્યાએ એક્સિડન્ટ થયો હતો? મેલાસણા ચોકડી ઉપર। અચ્છા, શું તમારા પિતાશ્રીનું નામ? ખુશાલભાઈ। અને અકસ્માત થયો તો ત્યાંથી કેવી રીતના લાવ્યા હતા? 108 અને 108 મારફતે પછી ક્યાં રિફર કર્યા? પહેલાં સિવિલ હોસ્પિટલ આવ્યા અહીંયાથી પછી સાણંદ શ્રીજીમાં લઈ ગયા। શ્રીજીમાં કેટલા ટાઈમ રાખ્યા? શું હતું પરિસ્થિતિ એમની? એમની ગંભીર ઈજા હતી, 3 મહિના આઈસીયુમાં રાખ્યા અને આજે એમનું ડેથ થઈ ગયું અને હજુ અમારી પોલીસે કોઈ એફઆઈઆર લીધી નથી। અત્યારે એમને એક તરફી કાર્યવાહી કરી। એટલે તમારો આક્ષેપ કે પોલીસે એક તરફ કાર્યવાહી કરી છે એમ ને? અને તમારા અત્યારે બધા પરિજનો હતા સિવિલ હોસ્પિટલ સાણંદ પહોંચ્યા છે, હા, તો તમારી શું અપેક્ષા છે પોલીસ પાસે? અમને ન્યાય મળે અને અમારી એફઆઈઆર થાય।